अलैका या इब्न रसूलिल्लाह, रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा, या गरीब व या मज़लूम व या शहीद बिअर्द करबला। थुम्मा अस्सलामु अलैकुम या अय्युहल हाज़िरून व रहमतुल्लाहि व बरकातुहू। व अलैकुमुस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह लिी सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारका व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वलक़द यस्सरनल क़ुरआना लिज़्ज़िक्रि फ़हल मिन मुद्दकिर। सलवात पर अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। बज़ारात मुक़द्दसा ज़वारो मोमिनोनी हिफाजत अने कामयाबी माटे, ज़ालिमोनी बर्बादी माटे, बीमारोनी शफायाबी माटे, मोमिनोनी हर एक उम्मीद पूरी थाय, हर गम दूर थाय અને ખાસ કરીને મજલિસે હુસૈન અલૈહિસ્સલામની જે રૂહાની અને બાતની બરકતો છે, જે અસલમાં જેની અંદર કામયાબીની ચાવી છે, એને મેળવવા માટે ગુજારિશ છે મજલિસ શરૂ કરવા પહેલા ખુલૂસે દિલની સાથે સાથે મળી 3 વખત બાવાઝે બુલંદ સલાવત। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। Ajil farajahum। Et très certainement, nous avons rendu le Coran facile au rappel. Eh bien, en est-il un qui se rappelle? सूरह मुबारक कमर कुरान मजीद ની અંદર 54 નંબરનો સૂરો છે, એની 40મી નંબરની આયતની તિલાવતનો શરફ હાસિલ કર્યો છો, જેની અંદર ખુદાવંદે કરીમ જે છે ને સવાલ કરી રહ્યો છે। સવાલ એ છે કે અમોએ નસીહત લેવા વાળાઓ માટે કુરાનને આસાન બનાવ્યો છે, ઈઝી બનાવ્યો છે, ફાસિલ બનાવ્યો છે। હું ખુદા મારો કામ કરી ચૂક્યો છું, છે કોઈ નસીહત લેવા વાળો? અલ્લાહ સવાલ કરી રહ્યો છે। અલ્હમ્દુલિલ્લાહ, ખુદાવંદે આલમના ફઝલો કરમ, મહેરબાની અને એહસાનથી આ જમાતની અંદર આ ચોથો અશરો પેશ કરવાનો હું શરફ હાસિલ કરી રહ્યો છું। આ અશરાના દરમિયાન આપણને સાથે બેસી કુરાન મજીદની આ આયત ઉપર વિચાર કરવાનું છે। અલ્લાહ તાલા સવાલ કરી રહ્યો છે કે તમારામાંથી કોણ છે કે જે કુરાન મજીદથી લાભ ઉઠાવ્યો છે, કુરાન મજીદની નસીહતોને હાસિલ કર્યો છે, એની ઉપર અમલ કર્યો છે। इंसानની જિંદગીની અંદર બે વસ્તુ છે, એક છે થિયોરી અને બીજી છે પ્રાતિક। બંને વસ્તુની એની જગ્યા ઉપર એક અહેમિયત છે, એક વેલ્યુ છે। થિયોરીથી ઇન્સાનને સેન્સિબિલાઇઝ કરવામાં આવે છે, ઇન્સાનને સમજાવવામાં આવે છે કે આ કામ કેટલો અહેમિયત વાળો છે, કેટલો વેલ્યુ છે, તમને કરવું જોઈએ। ઇન્સાનને સૂજે છે કે એ કામ તરફ આગળ વધે। પણ ફક્ત થિયોરી કાફી નથી। જો ફક્ત વાત થિયોરી સુધી રહી જાય તો એ શું છે? હવામાં ઉડતા પારોલ। હા, એનો હવામાં ઉડતી વાતો બસ। મુકમ્મલ ક્યારે થાય છે, ઇન્સાન ક્યારે કામયાબી હાસિલ કરે છે કે જ્યારે પ્રાતિકમાં ઈ અમલ કરે છે ઈ થિયોરી ઉપર। આ અશરાના દરમિયાનમાં મને ઇલ્મ ઉપર વધારે નથી જવાનું, મને જે છે ને વધારે જવાનું છે રૂહાનિયત ઉપર।
ઇલ્મ એક નૂર છે જે ઇન્સાનના મગજની અંદર છે, સ્પોટલાઇટ છે, એક ફાર છે. પણ દુનિયાની હાઈ હોયની અંદર એ ફારની સામે જે છે ને, સ્પોટલાઇટની સામે જે છે ધૂળ આવી ગઈ છે. એ ધૂળને કેમ કાઢીએ આપણે? જ્યાં સુધી ઇન્સાનના દિલની અંદર રૂહાનિયત નથી આવી, એની નૂરાનિયતનો પૂરો ફાયદો એ નહીં લઈ શકે. કેમ કરતા રૂહાનિયતમાં જાગૃતિ લાવી શકું છું? કેમ કરતા મારી નૂરાનિયતથી હું ફાયદો ઉઠાવી શકું છું? ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે સાથે બેસી એની ઉપર ગૌર અને ફિકર કરશો. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પહેલી મજલિસ છે એટલે આની અંદર પહેલે આપણે ખુદાવંદે કરીમે જે સવાલ કર્યો છે એ સવાલ ઉપર વિચાર કરવાનો છે. અલ્લાહ તાઆલા ફરમાવી રહ્યો છે, અમોએ તો પોતાનો કામ પૂરો કરી લીધા. તમે નાનપણથી કુરાને મજીદની તિલાવત કરી રહ્યા છો, કુરાનનો તર્જુમો પઢી રહ્યા છો. આટલી મજલિસો સાંભળ્યા. 50 વર્ષ થયા મજલિસ નથી સાંભળ્યા તો 40 વર્ષ તો થયા ને. 40 વર્ષ થયા મજલિસ નથી સાંભળ્યા, 30 વર્ષ તો સાંભળો છો ને. 30 વર્ષ થયા મજલિસ નથી સાંભળ્યા, 20 વર્ષ થયા તો સાંભળી રહ્યા છો ને. 20 વર્ષ થયા મજલિસ નથી સાંભળ્યા તો હવે 10 વર્ષ થયા તો સાંભળી રહ્યા છો ને. તો આટલી લાંબી મુદ્દતની અંદર જે કુરાન, ઇલ્મે કુરાન, કુરાનનો ફલસફો, કુરાનની તાલીમ બધું ઇન્સાન સાંભળ્યો છે. પણ સવાલ એ છે કે અમલ કેટલા પ્રમાણમાં કર્યો, કેવી રીતે કર્યો, શા માટે કર્યો, કાયનાથી ચૂકાઈ ગયો છે તો શા માટે, વાય, એનો રીઝન શું છે, એની ઉપર આપણે વિચાર કરવાનો છે. એમ નથી કે અમલ નથી કરતા. અલ્હમ્દુલિલ્લાહ. આ શું છે? આ નમાઝ, રોઝા, હજ, મોમિનોની મદદ કરવું, ગરીબો પર રહેમ કરવું, મા બાપનો હક રાખવું, ઔલાદને તરબિયત કરવું, માશાઅલ્લાહ વગેરે વગેરે કેટલી નેકીઓ થઈ રહી છે આપણા સમાજની અંદર. એક મોમિન શું નથી કરી રહ્યો? આ બધું શું છે? આ હિદાયતના ઝાડના ફળ છે કે જે હિદાયતનો ઝાડ ઓલોમાં વાવી ગયા છે. તો તમને ખબર છે ઝાડનો એક દસ્તુર છે કે ઝાડને પાણીની જરૂર હોય છે, પાણી. ઓલોમાં પોતાનું કામ કરી ગયા, હિદાયત પોતાનું કામ કરી ગઈ. હવે આપણને જરૂરી છે કે હિદાયતના ઝાડ ઉપર પાણી રાખતા જઈએ. કેમ કરતા પાણી રાખવું? પાણી રાખવાનો મતલબ શું થાય છે? આપણે એની પર બેસીને વિચાર કરવાનું છે કે આપણે જે છે ને, કોઈ બી ઇન્સાન હોય આ દુનિયાની અંદર જો એક કામયાબ જિંદગી વિતાવવા માંગે છે, જે કામયાબી આ દુનિયાની બી છે ને ઓલી દુનિયાની છે, બંને જહાનની કામયાબી ઇન્સાન ચાહે છે, તો એની કામયાબી એની અંદર છે કે ઇન્સાન પોતે પોતાની કિતાબ લખે. હર ઇન્સાન પોતાની કિતાબ લખે. હું મારી લખું, તમે તમારી લખો. હરેક માણસ પોતાની જિંદગી ઉપર એક કિતાબ લખે. હું જે આટલા વર્ષો થયા આ દુનિયાની અંદર જીવી રહ્યો છું, હું શું સારી વસ્તુ જોયો, હું શું ખરાબ વસ્તુ જોયો, કયો એક્સપિરિયન્સ મને સારો મળ્યો, કયો એક્સપિરિયન્સ મને ખરાબ મળ્યો, એવા ટાઈમે મારો શું જેસ્ટ હતો, મારો શું રિએક્શન હતો, હું શું એક્શન કર્યો, શું રિએક્શન કર્યો, એની ઉપર કિતાબ લખે. પણ એ કિતાબ બીજાને સંભળાવવા માટે નહીં. એમને કે એક ભાઈને ઉભા રાખે, અરે ભાઈ આવું, તને ખબર છે ને હું કેવો સારો માણસ છું, આમ છે ને આમ છે ને આમ છે. ના, ઈ નહીં. જો સારો છો તો ફી સબીલિલ્લાહ અલ્લાહ તને એનો અજર આપશે. ભાઈ મારો મગજ શા માટે ખાઈ જાય છે? અને ખરાબ તો પછી તારી ખરાબ વસ્તુ બીજાને શા માટે કહી રહ્યો છો? ઈ તો ઇસ્લામની તાલીમની અંદર છે. તમે તમારી બુરાઈને જે છે ને એનો પ્રોપોગેન્ડા નહીં કરો, નહીં તો ઈ તમારા ગુનાહ બહુ મુશ્કેલથી માફ થવાના છે. તો ઇન્સાન પોતાની જિંદગીની એક કિતાબ લખે, écrire un livre sur soi-même, કે આ જિંદગીથી મને શું તજરબો મળ્યો, શું એક્સપિરિયન્સ મળ્યો છે. તમને ખબર છે જે પર્સનલ એક્સપિરિયન્સ હોય છે એનો અસર ઇન્સાનની જિંદગીમાં બહુ મોટો હોય છે. ઇન્સાન
જે પોતે જ એક્સપિરિયન્સ હાસિલ કર્યો. મારું જે સબ્જેક્ટ હશે આ અશનાના દરમિયાનની અંદર એ નથી કે આપણા માસુમીન શું ફરમાવી ગયા, એનો સહારો તો લેવો પડશે, કારણ કે એના વગર તો બયાન આગળ ક્યાં વધશે. આપણે હિદાયતને બંધ કરી નાખીએ ને હિદાયતની તલાશમાં નીકળે કેમ બની શકે છે? એ ના બની શકે. તો માસુમીન અલૈહિસ્સલામ આપણને જે તાલીમ કર્યા, આપણે આટલા વર્ષોથી આ જાણીએ છીએ, સમજીએ છીએ, પણ કઈ એવો એક્સપિરિયન્સ છે કે ઓલોમાના તબલીગને એક તરફ રાખી દો, માસુમીન અલૈહિસ્સલામના ફરામીનને એક તરફ રાખી દો, પોતે ઇન્સાન બેસીને વિચાર કરે હું કઈ વસ્તુને કેવી રીતે હાસિલ કર્યો, એની અંદર અસલ કામયાબી છે. ને એનું એફેક્ટ જે છે ને એ એક ધૂમ ફારે છે ઇન્સાનની જિંદગીની અંદર. તમે જોજો પોપ્યુલર ઇન્સાનની જિંદગીની અંદર તમને આ જ વસ્તુ મળશે. જે હું કીધું પહેલી મજલિસ છે તો પેલા મકસદની વજાહત તમારી સામે રાખું. કહેવાનો મતલબ શું છે કે ઇન્સાન પોતાની જિંદગી પોતે લખે. હું એક વાક્યો તમારી સામે બયાન કરવા માંગુ છું. આ વાક્યો જે છે ને તમે સાંભળી લીધા છો, પણ કઈ સબ્જેક્ટમાં સાંભળ્યા હશો? મહેનત અને કોશિશ. કે જે બી માણસ મહેનત કરે છે, કોશિશ કરે છે, એને કામયાબી મળે છે. તમને એ સબ્જેક્ટની અંદર આ વાક્યો, પણ આજે હું એ વાક્યાને બયાન કરું છું ઈ ઉસૂલ ઉપર કે આ માણસે મહેનત કરી, કામયાબી હાસિલ કરી ક્યારે? જ્યારે ઈ પોતે ગૌર અને ફિક્ર કરી અને પોતાનો એક્સપિરિયન્સ લીધો, સામે રાખ્યો, વિચાર કર્યો કે મને આનાથી શું દર્શ લેવાનું છે, શું લેસન લેવાનું છે. સકાકી એક મોટો આલિમ પસાર થયો છે તારીખની અંદર, મુસલમાનોની અંદર. કેટલા વર્ષો પછી બી, કેટલા સેકલે પછી, કેટલી સદીઓ પછી બી આજ એનું નામ તમને તારીખની કિતાબોની અંદર, તફાસીરની અંદર, હર જગા ઉપર તમને મળશે. આ માણસ એટલો પોપ્યુલર શા માટે બન્યો? શું એના માટે બન્યો કે એ કુરાન મજીદની કોઈ આયત ઉપર અમલ કર્યો હશે? એ તો છે જ, એની વગર આગળ નથી જવાનું. ના, એ મારો સબ્જેક્ટ નથી કે એ વસ્તુને હું જુઠલાવતો નથી. હું જે વાત કરવા માંગુ છું મારા સબ્જેક્ટ ઉપર. ઇન્સાન આપણે સવાલ કરે આજની મજલિસની અંદર, પોઈન્ટ ઇન્ટરોગેશન રાખે, ક્વેશ્ચન માર્ક રાખે કે હું મારી જિંદગીની અંદર, મિંબરથી મારી જિંદગીની અંદર, વેપારમાં, કામમાં, સ્કૂલની અંદર શું લેસન હાસિલ કર્યો છું. આ સકાકી કાંઈ આટલો બધો મોટો પોપ્યુલર માણસ ના હતો. એ એક સેમ્પલ માણસ હતો. એનું કામ હતો બસ આ ડબ્બા ને એ બધું, દાગીના ને એ બધું બનાવવાનું, એનું કામ હતું. એક દિવસે એ એક ડબ્બો બનાવ્યો દાગીના રાખવાનું. એની પૂરી મહેનત કરીને વાકઈ એ જમાનાનો શાનદાર બોક્સ તૈયાર કર્યો. તમે એમ સમજો કે એના જેવો બીજો ના હતો. અને કેને જઈને ગિફ્ટ આપે છે, કાદો આપે છે? એ જમાનાના રાજાને. જ્યારે એ જમાનાનો રાજા બી એ કાદોને જોયો ને, vraiment il a été touché. એને એમ લાગે આટલી સારી વસ્તુ, આટલી આ એક જ પીસ હશે, આટલી સુંદર વસ્તુ, એનું એક એક ડેકોરેશન એમ ફાઇન રીતે જોવે છે. આની અંદર જો તો કેટલો આર્ટ્સથી કેવી રીતે કામ કરવામાં આવ્યો છે. વાકઈ આના જેવો બીજો ડબ્બો ના મળે. રાજા જેની પાસે, જે રાજા છે એની પાસે શું નહીં હોય. જે ડબ્બો જે છે ને રાજાને બી હેરાનમાં રાખી દીધો તો એ કેવી વસ્તુ હશે. તરત જ રાજા આમ જોયો, એને ઇનામ બી આપ્યો અને ત્યાર પછી એ આપે છે કોઈ માણસને, જા મારી ખજાનચીમાં આને ભેગો કરી નાખ. રાખી દીધો, વાત પતી ગયા. અફેર ક્લાસ છે, પોઈન્ટ ફિનાલ, અહીંયા પાછું વિરગુલ. એને પૈસા મળવાના હતા, મળી ગયા, હવે બેઠો છે. હવે તો ઓળખતો બી નથી, ક્યાંથી ઓળખે? મતલબ અને સ્વાદ પૂરો થઈ ચુક્યો છે. અહીંયા નતીજો શું નીકળ્યો? એ આ બેઠો છે. થોડી વાર થઈ તો એ જોયો એક સાવ સિમ્પલ માણસ આવ્યો છે, સાવ સિમ્પલ માણસ. હજી તો એ દરબારની અંદર દાખલ થાય છે ને, રાજા જેવો રાજા એની ખુરશી ઉપરથી ઊભો રહે છે, પૈદલ ચડે છે, એના ઇસ્તકબાલમાં જાય છે, એના હાથ દે છે, ઇજ્જત આપે છે, માન આપે છે, એને લઈ આવીને પોતાની બાજુમાં. અહીંયા સકાકી ઓલા બાજુવાળાને કહે છે ને, આપણે નથી કહેતા આપણી ભાષામાં થ્રો સે થો,
કે ના આ બહુ કહેવાય, ટુ મચ. તરત જ જે છે ને બાજુવાળાને કે છે હું આટલી મહેનત કર્યો, આવો ડબ્બો બનાવ્યો કે જેના જેવો બીજો પીસ છે નહીં, રાજા બી કબૂલ કરે છે, અને મારી માન, મારો મર્તબો, મારી ઇજ્જત ફક્ત આટલી જ હોય કે એક ફેરે દાદ દઈ દો, પછી મારે આટલા વખતની મહેનતને લઈને તમે એક રૂમની અંદર રાખી દો ને પૈસા દઈને એક જગ્યા ચાનો મનો બેસાડી નાખો, બેસી જા હવે તું. અને આ માણસ જે કાંઈ નથી આપ્યો, એના કપડાથી દેખાઈ આવે છે એક સેમ્પલ ગરીબ માણસ છે. આ માણસ આવે તો રાજા ઉहाँ સુધી જાય અને એનો ઇસ્તેકબાલ કરી રહ્યો છે. કોઈ માણસ એને કહે છે આ આલિમે દીન છે, તો ત્યારે એને એમ થાય છે એક આલિમે દીનની આ ઇજ્જત છે, આ મર્તબો છે, મને આલિમે દીન બનવું છે. એની ઉંમર કેટલાની હતી? 40 વર્ષ. હવે તો 40 વર્ષને બી આપણે ડૂબતી કશ્તી કહે છે ને. હવે તમે કયો કે તું જા હૌસાની અંદર તાલીમ લે, તો કયો તાલીમ લેવા માટે? 10 વર્ષ સુધી હૌસાની અંદર તાલીમ લીધો મેં નીલ. હવે મગજ કામ નથી કરતો, એને જે શીખવાડવામાં આવે છે મગજમાં ઘરતો જ નથી, જે દર્શ દેવામાં આવે છે ઊંધો જવાબ આપે છે. 10 વર્ષ સુધી થાકી ગયો, આજે મુઅલ્લિમ આ તાનું દે છે, આ સંભળાવે છે, મારો કામ જ નથી. હિંમત હારી અને જંગલની અંદર નીકળી જાય છે. જ્યારે જંગલની અંદર જાય છે, એક જગ્યા ઉપર બેઠો છે, એ કે ના મારું કામ નથી, હું આલિમ બની જ ના શકું. ઇટ્સ ઇમ્પોસિબલ, નામુમકિન વાત છે. જે માણસ ઇમ્પોસિબલ નામુમકિન કરે છે ને, એ માણસ નીચે રહી જાય છે. એના માટે નામુમકિન હર ચીજ છે. અહીંયા બેઠા બેઠા વિચાર કરતો તો ના થઈ શકે, નો મારો કામ નથી, હું જાઉં છું ઘરે, આલેફા. અચાનક એની નજર પહેરી, શું જોવે છે કે ડુંગર ઉપરથી થોડો ટીપો પાણી પડી રહ્યો છે, અને એ પાણી એક પથ્થર ઉપર પડે છે ને પથ્થર ફાટી ગયો છે. ત્યારે એ બેઠા બેઠા કહે છે કે સકાકી, આ ટીપો પાણી જે છે એ પથ્થરને ફાડી શકે છે, તો આટલા વર્ષો તું મહેનત કરે છે, એ ઇલ્મ તારા મગજને કેમ ના ફાડી શકે? તરત જ અહીંયાથી જોશમાં ઉઠે છે અને જોશમાં ઉઠીને જાય છે હૌસાની અંદર. નો je veux réussir, મને કામયાબ થવું છે. અને જ્યારે હૌસામાં જઈને ફરીવાર દાખલ થાય છે ને, જમાનાનો આટલો મોટો આલિમ બની ગયો કે આજે કેટલા સેકલે પછી એનું નામ, એનું એક્ઝામ્પલ દેવામાં આવે છે. કઈ વસ્તુની અંદર દેવામાં આવે છે કે જો તમે મહેનત કરશો તમને મળશે. પણ હું તમારી સામે આજ રાખવા માંગુ છું, મારા મોઝુ ઉપર, એની જ ઉપર જવા માંગુ છું. તમે જો આને કે છે son propre expérience, એનો પોતાનો તજુર્બો, એની પોતાની એક્સપેરિયન્સ. તમે જોયા, એની જ્યાર સુધી એક આલિમ સમજાવતો હતો એની સમજમાં વાત ના આવી. આલિમમાં ખોટ ના હતો, એમાં જ હતો, એ એક અલગ સબ્જેક્ટ છે, બરાબર ને? પણ તમે જોયું જ્યારે એનો પોતાનો પર્સનલ એક્સપેરિયન્સ લીધો, તો આજ માણસ જે હિંમત હારી ગયો હતો, કેટલાક સેકલે પછી બી જીવતો થયો. શા માટે થયો? પોતાની જિંદગીની કિતાબ પોતે લખ્યો, એક્સપેરિયન્સ ની અંદર. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અશરના દરમિયાનમાં આપણે જે એક્સપેરિયન્સની વાત કરું છે એ છે કે આપણે જિંદગીથી શું સબક લીધા. મૌલાના આમ કીધા ને ઇમામને હદીસા, એ બધી વાત સાચી, પણ તું પોતે શું લીધો? આપણે એની પર વિચાર કરવાનો છે. કુરાન મજીદની આયત કહે છે, અમોએ કુરાનને નસીહત માટે આસાન કર્યા છે, ફાસીલ. હવે આપણે આવે પહેલો પગલું અહીંયાથી ભરે અને કાલેથી ઇન્શાલ્લાહ દરવાજા ખુલતા જશે. એક ઇન્સાનનો નસીહતની સાથે કેટલો મોટો ગહેરો રિશ્તો છે. એક ઇન્સાન નસીહતનો કેટલો મોહતાજ છે કે કોઈ માણસ એને કીધે કરે, ભલે જાણે છે, સમજે છે, પણ કોઈ હોવું જોઈએ છે એને યાદ દેવાવે. તમે મારાથી વધારે જાણો છો, મારાથી વધારે સમજો છો, મારાથી વધારે એજ્યુકેટેડ છો તમે, પણ તમે આ વસ્તુ ભૂલી ગયા છો, યાદ કરો. મને આ વખતે યાદ આવી રહ્યો છે મરહુમ આયતુલ્લાહ મુર્તઝા મુતહરી, અલ્લાહ તાલા આલિમ રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો અતા કરે. એ લખે છે કે કોઈ બી ઇન્સાન ભલે જેટલો બી મોટો ભણેલો કેમ ના હોય, કે એના જેવો કોઈ બી મોટો ભણેલો માણસ, હોશિયાર માણસ નહીં મળે. એ બની શકે છે કે બીજાની ભણતરનો, બીજાનો એજ્યુકેશનનો મોહતાજ ના હોય, પણ વાઝ અને નસીહતનો, કોસેયનો મોહતાજ છે.
એક મોટો ભણેલો માણસ કેમ ના હોય, એને બી નસીહતની જરૂરત છે. પછી એનું રીઝન રાખે છે. એ રીઝન ઉપર આપણે ગૌર કરીએ. એ કે શા માટે? કારણ કે ઇન્સાન આટલો ખુદ પસંદ છે, ઇન્સાન પોતાને આટલો પસંદ કરે છે કે એને છે ને બીજાના દામનનો રાયનો દાનો બી એને પહાર લાગે છે, અને પોતાના દામનની અંદર પહાર બી રાયનો દાનો લાગે છે. કોઈ દાગ, હા, તમે આજે જોઈ લો, તમે કોઈ માણસને પૂછો તારામાં ખોટ શું છે, તારામાં ખરાબી શું છે? મારામાં છે ના. તો અચ્છા, તમારામાં ખરાબી નથી? હા, મોલાના છો, ક્યાંથી ખરાબી આવે? ઓ, તો તમે માસૂમ છો? ના, હું માસૂમ નથી. તો માસૂમ નથી તો તમારાથી ભૂલ બી થાય છે? હા, મારામાંથી ભૂલ થાય છે? ના, તો પછી તમે માસૂમ છો, ત્યારે તો તમારાથી ભૂલ નથી થતી. તમે જોઈ ને. અને જો તમે મારી સામે મારો કાર રાખશો, મોલાના સાહેબ, જો તમારી આ ભૂલ થઈ ગઈ છે, તો એ ટાઈમ તમે જોજો, દે ગોશ આ ધ્રુઆત આ ગોશ, જમણેથી ડાબી બાજુથી જમણી બાજુ ઠેકરા મારતા મારી વાતોને હું સંતાડીશ, કાંઈ ને કંઈક બહાનો ગોતીશ. જેવી રીતે નહીં, એક એડવોકેટ ટ્રિબ્યુનલની અંદર કેવી રીતે કેસ લડે છે, તો એ ખૂનીને બી બેગુના સાબિત કરી દે છે. બોલવાનો આર્ટ્સ એની અંદર છે, બરાબર ને? કાયદા કાનૂનો ઊંડા સીધા કરતા જાણે છે. એવી જ રીતે તમે જોશો, હા, આમ તો છે, પણ આમ બી તો હોય ને, આમ બી તો હોય ને. તમે જો લીધા, જ્યાં પોતા ઉપર આવે ત્યાં આમ ને આમ, બસ આમ ખાતે રહે. પણ જ્યાં બીજાની વાત આવે, ઓ નો મિસ્ટર, સોયસ સિન્સિયર. એમને કે ખાલી આ વાંગની અંદર, બધી વસ્તુની અંદર. હું તમારી એક એક્ઝામ્પલ તમારી સામે રાખું, લોજિક સામેનું એક્ઝામ્પલ તમારી સામે રાખું, કે ઇન્સાનને પોતાની ખરાબી બી નોર્મલ લાગે છે, પોતાની ખરાબી બી એને લોજિક લાગે છે. દાખલા તરીકે મોઢાની થૂક. હાલાકે થૂક જે છે અલ્લાહની મોટી નેમત છે. તમે સાયન્સને સવાલ કરો, થૂક મોઢામાં ક્યાંથી આવે છે, પોતે હેરાન છે, ક્યાંથી આવે છે. આટલી મોટી નેમત કે જો આપણા મોઢામાં થૂક આવવું બંધ થઈ જાય ને, મોટીમાં મોટી બલા, મોટીમાં મોટી બીમારી તો આ છે. કેટલું ખાવાનું ચબાવવામાં મદદ કરે છે, ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે. આટલી મોટી નેમત છે અલ્લાહ તાલાની. પણ આપણે ઝાહિરી તौर પર આપણા મકસદ, આપણા મોસુથી હટી ન જઈએ. ઝાહિરી તौर પર તમે કોઈને સવાલ કરો, થૂક શું છે, તો એનો જવાબ હશે થૂક છે, આ તો ગંદી ચીજ છે. અચ્છા, એક માણસ હું થૂકો, હું અહીંયા બેઠો છું, એ માણસ મને થૂકો છે? ના, મન નથી થૂકો, મારી વાત ઉપર નથી થૂકો, એના મોઢામાં થૂક આવી ગયો એટલે હું આ બેસીને થૂકો છે, બરાબર ને? પણ હું જો કોઈ માણસને થૂકતા જોઈશ તો શું થશે? જ્યાં સુધી હું થૂકીશ નહીં, મને શાંતિ નહીં મળે. અહીંયા થૂકો, ભાઈ શા માટે તમે અહીંયા થૂકો છો? ના, ઓલાને જોતા મને કંઈક થાય છે, આ થૂક ઓગાળાવાય કેમ? અરે મારા ભાઈ, કોણ તને થૂકો છે? અલ્લાહની નેમત છે. ના, ઓલાની જોયો ને. પણ હવે હું પોતે થૂકો અને મારી થૂકને જોયો તો શું વાંધો છે? તો હું છું, મારી થૂક લોજિક, અલ્લાહની નેમત છે. એ તો મોઢું ભરાઈ ગયો હતો, પેટ ભરેલો હતો, તરસ લાગી ના હતી, એના માટે મારે કાઢ્યો છું. અચ્છા, ચલો એક છેલ્લો એક્ઝામ્પલ, સહેમત તમામ, આનાથી મોટો એક્ઝામ્પલ નથી થઈ શકતો. રસ્તામાંથી પસાર થયા, કોઈ માણસને પેશાબ કરતા બી નથી જોયા, પણ ત્યાં કાંઈ પેશાબ દેખાની તો જ્યાં સુધી થૂકશો નહીં, મોઢું નહીં બગાડે, નાક બંધ નહીં કરે, મજા નહીં આવે. શા માટે તમે આમ કરો છો? આ બી તો અલ્લાહની નેમત છે, આ બી તો નોર્મલ છે, એની વગર તો કોઈ જીવી નથી શકતો. તો કે ના, જે બી હોય છે તો ગંદી ચીજ ને. પણ જ્યારે ઇન્સાન પોતે પેશાબ કરે છે ને પોતાની નજર પોતાની પેશાબ ઉપર પડે છે, ત્યારે એ તો ક્યાં ગંદી છે? ના, એ તો લોજિક છે. આ તો બધું લોજિક છે. તો આમ જ જોઈએ. નથી આવતો તો પાણી વધારે પીવું પડે છે કે નહીં? દરરોજ જોવે છે. બીજાની થૂક ઉપર થૂકી રહ્યો છે, પોતાની થૂક એને લોજિક અને નોર્મલ લાગે છે. હાલાકે ફક્ત આટલો જ નહીં, વાત અહીંયા જ સ્ટોપ નથી રહેતી, વાત આગળ વધે છે. ભાઈ, એવી જ રીતે ઇન્સાનને પોતાની ખોટ, પોતાની ખરાબીઓ કોઈ બી દિવસે નથી દેખાતી. એને યાદ બી આવે છે ને, કોઈ યાદ બી દેરાવે છે ને, પણ ઓલો પાન ખાવાની આદત હોય ને, પન ખેંચી આદત અચી ગયા તો બસ વાત જ પતી.
કરતી હોય, પણ આ ની અંદર કઈ ને કઈ બહાનો ગોતીને પોતાને બચાવ કરીને બચાવી લે છે. તમે આટલો ખુદ પસંદ ઇન્સાન, એના માટે તો કુરાન મજીદ ની અંદર છે વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. એ મોમિન નિશાની છે, ઓબ્લિગાટોર, વાજિબ, કે તારા મોમિન ભાઈને યાદ નથી રહેવાનું. ખાસ કરીને જ્યારે ઊંચાઈ ઉપર ચડી જશે ને તો નીચે ફક્ત કીડા મકોડા દેખાશે, કોઈ ઇન્સાન નહીં દેખાય. પછી ભલે ને મા બાપ કેમ ના હોય, હા ભલે મા બાપ કેમ ના હોય. હવે મા બાપ બિચારા પોતે અનપઢ રહ્યા, અભણ રહ્યા, પણ એને ખબર પડી કે ના જમાનામાં એજ્યુકેશનની જરૂર છે. એની પાસે પૈસા ના હતા તો બિચારા જમાના સામે હાથ ફેલાવ્યા, મારા બચ્ચાને ભણાવ છે, સિલ vous plaît બ્રુસ આપો ને, સિલ vous plaît તમે મદદ કરો ને, પોતાની ઇજ્જત દામમાં ને બધું. આટલી કુરબાની આપ્યા. છોકરો જ્યારે મોટો બની ગયો, હોશિયાર બની ગયો, એની પર્સનાલિટી આવી ગઈ, હવે મોટા મોટા માણસોની વચમાં છે, તો હવે શરમાય છે કે મારો બાપ પપ્પા સિલતે પ્લે અહીંયા આવતો નહીં આલકાની સામે. માણસો કે આવા જટ માણસનો દીકરો છો, અરે મારા ભાઈ, દુનિયા તને સલામ મારે છે ને તો એ જટના પસીનાના કારણે. આ જેને તું જાહિલ કહી રહ્યો છો, જેને તું બુઢો કહી રહ્યો છો, જેને તું અનપઢ કહી રહ્યો છો, એ જો એની ઇજ્જતને દામ ઉપર ના રાખત ને તો દુનિયા તને બી થૂ આજે કરે. તમે જોયા દુનિયા કેવી છે, બધું ભૂલી જાય છે પાસનો. तो इंसान जो या खुदा एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद એના માટે કહેવામાં આવ્યું વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. ભલે ભણેલો માણસ છે, હોશિયાર માણસ છે, અકલમંદ માણસ છે, એ જેટલો ઊંચાઈ ઉપર ચડશે ને એટલો જ એને બીજા માણસો નાના દેખાશે. એને બિચારાને જરૂર છે કોન્સેઈની, એને જરૂર છે નસીહતની. એના માટે કહેવામાં આવ્યું વાજિબ છે, અસરની કસમ ખાઈને અલ્લાહ કહે છે કે તમે લોકો નુકસાનમાં પડશો જો તમે લોકો એને નસીહત નથી કહેતા. એના માટે તો તમે જોઈ લો મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, મારા મૌલા મારા આકા મારા સરદાર પોતાના સાથીને કહેતા હતા મને નસીહત કરો. આ સામેથી કહેતા હતા મૌલા મારી औकात કે હું તમને નસીહત કરું, બાબે મદીનતુલ ઇલ્મ ને ઇમામુલ મુત્તકીન ને મારી શું औकात છે કે કુલ્લે ઈમાન ને જઈને નસીહત કરું. ઇમામ અલૈહિસ્સલામ મને ને તમને સમજાવવા માટે, એને જરૂર ના હતી, મને ને તમને સમજાવવા માટે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે હા સાહેબે ઇલ્મ બનવું અલગ ચીજ છે, પણ કોઈ મોમિનના જબાનથી જ્યારે નસીહતોના બોલ નીકળી રહ્યા છે એની તાસીર એવી હોય છે કે જે દિલ ઉપર અસર કરે છે, એની મજા અલગ છે, એની તાસીર અલગ છે. પછી અલી કેમ ના હોય, તમે નસીહત કરો. ઇમામ ખુમૈનીના બારામાં છે હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાતી લખી રહ્યા છે, અલ્લાહ જઝાય ખૈર દે આપણા ઓલમાને. એ કહે છે કે ઇમામ ખુમૈનીને એક દિવસે એક નાનો છોકરો કાગળ લખ્યો, બચ્ચો કાગળ લખ્યો, un petit enfant કાગળ લખ્યો. એ કે આહા મને તમને કંઈક નસીહત લખવી હતી, નસીહત કરવી હતી, કંઈક કોન્સેઈ દેવો હતો, પણ હું વિચાર કર્યો ક્યાં હું બચ્ચો અને ક્યાં તમે મરજે તકલીદ, આલિમે રબ્બાની, આલિમે બુઝુર્ગ. મારી औकात સુબસ હું તમને ફક્ત દુઆ આપું છું. સલામ કાગળ મોકલી દીધો એને. ઇમામ ખુમૈની જ્યારે આ કાગળ વાંચ્યા ને, મારા જેવો માણસ તો શું કરત. જો તાલીમ હું કેટલો એગારે થઈ ગયો છું, મારા જેવો માણસ મિંબર ઉપર બેઠા, ભાઈઓ આ છે તમારી औलाद, એને કઈ શીખાયરા નથી મૌલાના એટલે શું. પણ અહીંયા તમે જોઈ લો જેમાં હોય છે ને ઈ તલબ કરે છે હાથ ઝોલાવીને, જેમાં નથી હોતો ને ઈ જ ખેલેલ પારે છે. હા અહીંયા ઇમામ ખુમૈની શું કરે છે, કાગળની પછવાડે લખે છે બેટા કાશ તું મને નસીહત કરત, ભલે સાહેબે ઇલ્મ બનવું, આલિમ બનવું, મરજે તકલીદ બનવું, ઈ બધું એની જગ્યા ઉપર હક છે, પણ નસીહત એવી વસ્તુ છે કે જેનો ખુમૈની બી મોહતાજ છે. બસ આજની મજલિસની છેલ્લી હદીસ. એના માટે તો ઇમામે સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યો છે કે જે બી પોતાના મોમિન ભાઈની હાજત પૂરી કરવા માટે મહેનત અને કોશિશ કરે
એનો સવાબ, એનો મર્તબો છે. પણ જો કોઈ એના ભાઈને નસીહત ના કરે તો ભલે ને તમે તમારા ભાઈની મદદ કર્યા છો, તમે એનો કામ પૂરો કર્યા છો, એની મુશ્કેલમાંથી કાઢ્યા છો, પણ તમે એના હકની ખયાનત કર્યા છો, ખયાનત ચોરી કર્યા છો. નસીહત કરો તમે, કારણ કે ઇન્સાન આટલો મોહતાજ છે. બસ ઇન્શાઅલ્લાહ તાલા હવે કાલેથી આપણે આગળ વધશું. comment écrire son propre livre. કિતાબ કેમ લખવું, de quelle manière, de quelle façon, કેમ કરતા આપણે આ એક્સપિરિયન્સને હાસિલ કરી શકીએ છીએ, એના બારામાં ઇમામ અલૈહિસ્સલામે અમને શું કીધે કર્યા છે, એની ઉપરથી ઇન્શાઅલ્લાહ આપણે વાતને આગળ વધારશું. બસ આટલો જ છે ભાઈઓ. આજ 30માની રાત છે. આ અશરાની પહેલી મજલિસ છે. મુહર્રમના 12 દિવસનો અશરો કેવી રીતે વટાઈ ગયો? એવી રીતે વટાઈ ગયો જેવી રીતે આવ્યો જ નથી. હંમેશા હું અશરાની મજલિસમાં આ વાત બયાન કરું છું, આ જુમલો જરૂર કહું છું. એવી રીતે આવીને અશરો વટાઈ ગયો કે જેવી રીતે આવ્યો જ ના હતો. જિંદગીમાં કેટલા અશરા કરી ચૂક્યા છો? 20, 30, 40, 50? કઈ યાદ છે? કાંઈ નહીં. એવી રીતે આવીને વટાઈ ગયા જેવી રીતે આવ્યા જ નથી. એવી રીતે યાદ રહે આપણી જિંદગીના આશરે ઝૈનબિયાના આ ફક્ત આજે ચહેલુમ સુધીની મજલિસ છે ને, 12 કે 13 મજલિસ થાય છે, એવી રીતે આવીને રૂખસત થઈ જશે જેવી રીતે આશરે ઝૈનબિયા આવ્યો જ નથી. એના માટે આ જમાનાની અંદર આપણે ભરપૂર ફાયદો ઉઠારે મજલિસમાં. ઇલ્મ તો મારા જેવા નાદાર માણસ પાસે મળી નથી શકતો, પણ સવાબ માટે, માં ફાતિમાને પુરસો દેવા માટે, એના માટે જરૂર વખત ઉપર આ હાજરી દેવી. વિચાર તો કરે આ જમાનામાં આપણે કેમ ઘરે બેઠા રહેવે જ્યારે કે આપણી સકીના જેલમાં છે ને તમાચા ખાય છે. આપણે આ જમાનાની અંદર કેમ ઘરે બેઠા રહે જ્યારે કે આપણી શહેઝાદી ઝૈનબ બાજારો અને દરબારોમાં એને ફરાવવામાં આવે છે. સૈયદ સજ્જાદ ઉપર એવી મુસીબત પડી છે આ જમાનાની અંદર કે જ્યારે એને પૂછવામાં આવ્યો ને, મૌલા તમારી ઉપર ક્યાં વધારે મુસીબત પડી, તો કરબલાની 3 દિવસની ભૂખ અને પ્યાસને ભૂલી ગયા. કરબલાના લાશા ઉપર લાશા ઉઠાવું ભૂલી ગયા. કરબલામાં 2 ગોરો કફન લાશા મૂકીને આવ્યા ને એ ભૂલી ગયા, બલકે કહેતા રહ્યા અશામ અશામ અશામ. કેમ કરતા અઝાદારો આ જમાનાની અંદર આપણે પોતાના ઘરે શાંતિથી બેસી શકે છે? ના મુમકિન વાત છે અઝાદારો. આપણને હાજરી આપવાનું છે, માં ફાતિમાને પુરસો દેવાનું છે, માં ફાતિમાની દુઆ લેવાની છે, ઇમામે ઝમાનાને પુરસો દેને એની દુઆ લેવાની છે. આજે આપણે સકીનાઓના ગમમાં રોસો અઝાદારો. આ સકીના કોણ હતા? ઇન્શાઅલ્લાહ કાલેની મજલિસમાં જરાક વધારે ચોખવટ. આજે તો મસાયબ એના છે વઝાદારો. આ સકીના ઈ હતા કે જેની નીંદર ના આવે જ્યાર સુધી બાબા હુસૈનની છાતી ના મળે. એવી લાગલી હતી સકીના, આટલી પ્યારી હતી સકીના કે જ્યારે મદીનાથી નીકળી ને તો ક્યારેક માં રૂબાબના ખોરામાં, તો ક્યારેક ફૂફી ઝૈનબના ખોરામાં, ક્યારેક અબ્બાસે અલમદાર એને આગોશમાં ઉઠાવ્યા છે, ક્યારેક બાબા હુસૈનની છાતી ઉપર સૂતા છે. પણ અસરે આશુર પછી અરે કોઈ આવીને સકીનાને તમાચા મારે છે, કોઈ આવીને સકીનાને નેઝાની અની ચુબાવે છે, કોઈ આવીને સકીનાના કાનોને ચીરીને ગોશવારે ચીરી લે છે. અસાધારો ક્યારેક સકીનાને એવી રીતે સવાર કરવામાં આવે છે અને ઊંટોને તેજીથી દોરાવવામાં આવે છે કે સકીના જેવી સકીના જમીન ઉપર પડી જાય છે. એક નોહા ખાને એક जुमलो कहियो છે, बिल्कुल हक जुमलो છે. ये કહે છે ताज्जुब ये नहीं कि बच्ची मर गई कैसे. ये કે हैरान અને તાજ્જુબ એ વાતમાં નથી કે આ સકીના શામના કેદખાનામાં કેમ કરતા ગુજરી ગયા. તાજ્જુબ એ વાત ઉપર છે આટલો જુલ્મ બર્દાશ્ત કરીને આટલો વખત જીવતા કેમ રહ્યા. ક્યારેક દરબારમાં જલીલ કરવામાં આવે. અઝાદારો 2
જુમલા મસાઈબના ઈ પરીસ જે મારા ઉસ્તાદે મોહતરમ પડતા હતા, મારું મૌલાના સૈયદ ખલીલ અબ્બાસ, અલ્લાહ એને જન્નતમાં બુલંદ દરજો અતા કરે. અઝાદારો ફરમાવતા હતા, રિવાયત કિતાબની અંદર બી મોજૂદ છે, સકીના બાબાને યાદ કરીને જિંદાનમાં રોતા હતા. એક દિવસે સપનો જોઈને ઉઠી ગયા અને રોઈ રહ્યા છે, મને મારા બાબા સાથે મલાવી દ્યો. જનાબે ઝૈનબ આવે છે, બેટા સકીના સબર કરો. સૈયદે સજાદ આવે છે, બહન સકીના તમારા રોવાથી બધાય પરેશાન છે, બહન સબર કરો. રોઈને કહે છે કે ભાઈ મને મારા બાબા સાથે મલાવી દ્યો, બસ હું હંમેશા વાસ્તે ખામોશ રહી જાય. સૈયદે સજાદ સકીનાને છાતીથી લગાવે છે, મારી બહન સબર કર. સકીના થોડી વાર સૂતા, અચાનક ઉઠીને બેસી ગયા, રોવા લાગ્યા. સકીના શા માટે રોવો છો? તો કે હમણાં મેં સપનામાં જોયો મારા બાબા હુસૈન મને લેવા માટે આવ્યા છે. બીબીઓ સમજી ગઈ, અરે રોવા લાગી. હું આ યઝીદ તરફથી અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કપાયેલો માથું મોકલવામાં આવ્યો. અઝાદારો એક યતીમ બચ્ચીની સામે જ્યારે બાપનું માથું આવી હાલતમાં આવે એની શું હાલત થશે? અઝાદારો જિંદાનો દરવાજો ખુલ્યો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો માથો તશ્તની અંદર ઉપર રૂમાલ રાખેલો છે. સૈયદ સજાદ પૂછે છે, શા માટે આવ્યા? તો કે સકીના માટે એક હદિયો છે. અઝાદારો તશ્ત ઉપરથી રૂમાલ હટાવ્યા ને, સકીના આગળ આવ્યા, બાબાને માથાને લઈને છાતીથી લગાવ્યા. બાબા, અરે તમારા પછી તમારી લાડલી સકીનાને તમાચા મારવામાં આવ્યા. બાબા, અરે તમે મારી ખબર ના લીધા કે એમ કરતા મને ખાક ઉપર સૂવું પડતું. બેન કરતા સકીના ખામોશ થઈ ગયા. પોતાના ચહેરાને બાબા હુસૈનના ચહેરા ઉપર રાખ્યા. જનાબે રૂબાબ આવે છે, ઉઠો સકીના. જેમ સકીનાને હાથ લગાવે છે ને, એક ચીખ માર્યા, બીબી જોવો મારી સકીનાને. જનાબે ઝૈનબ આવ્યા. જેમ સકીનાને હાથ લગાવ્યા, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. સૈદાનીઓ આજે કેદખાનામાં સકીનાનો માતમ કરી રહી છે. ઓલોમાં બયાન કરે છે, ગસ્સાલાને ગુસ્લ દેવા માટે લાવવામાં આવ્યો. ગસ્સાલા આવી બીબી ઝૈનબને કહે છે, બીબી મને એક સવાલનો જવાબ દો ને. તો કે શું? તો કે આ બચ્ચીને બીમારી કઈ હતી? ગુસ્લ દેવા માટે એના શરીરથી કપરો બી નથી હટાવી શકતી. હર જગા જખમ ઉપર કપરો ચોંટાઈ ગયો છે. જનાબે ઝૈનબ રોઈને કહે છે, હું પેલા કહું, યા અલી, ફાતિમા ઝેરાનો એક જખમ ના જોવાનો, આવો ઝૈનબની મદદ કરો. જનાબે ઝૈનબ કહે છે, બીબી બીમારી તો યતીમીની હતી, પણ આ જખમ જ્યારે બાબાને યાદ કરીને રોતી. કોઈ શકી તાઝિયા ના મારતો, કોઈને સાની Ular zosama